યાસી વિજયભાઈ અને ઉપસ્થિત અને આ વખતે વિદ્યા મંદિર સાથે એક અલગ છોકું ઉમેરાયું છે, કેમ કે મોરડિયા સાહેબ અને નિકેતભાઈ તો સરસ કામ કરતા જ હતા, પણ પ્રણવભાઈ દેવલું નિવૃત્ત શિક્ષક છે આપણા સરકારી પ્રાથમિક શાળામાં. તમે આમાંથી જે કોઈ લોકોને ખબર હોય તો એ વખતમાં હું જ્યારે નવો શિક્ષકમાં લાગ્યો ત્યારે તાળા વગરની શાળાના કન્સેપ્ટમાં જૂના બંદર પ્રાથમિક શાળા ઘોઘા તાલુકામાં એમાં સરસ સન્માન છે એવું અમે લગભગ 2-3 વર્ષથી વિચારી રહ્યા હતા. પણ હું ચાર્જમાં આવ્યો પછી મારે જ નિર્ણય લેવાનો હતો, એટલે પછી એને પોતાની રીતે છાંટ્યું અને એમાં એને એક્ઝામનું બધું ચોરી કરી દીધું. હજી ડિજિટલ સ્માર્ટ વોચ, એમાં દાખલા, એમાં સૂત્રો, કેમેરા. તો વિદ્યાર્થીઓ આવું કરે તો આપણે પાછા એક તમે તમારે ચોરી કરવી છે તો અમારા સોલ્યુશન જુઓ તમે. પણ એ પણ સતત છે, એમણે આ કાર્યક્રમમાં એના સતત ચિંતામાં હતા અને આ કાર્યક્રમને ખાસ શુભેચ્છા આપી છે. અને અત્યારે પ્રણવભાઈ કીધું, તમને કીધું એમ પ્રણવભાઈ છે એ ખૂબ જ વિઝનવાળા અને એકેડેમિક રીતે ખૂબ જ સરસ મજાનું કામ કરી રહ્યા છે. અને એ હવે આ સંસ્થા સાથે આપણે એક પરિસંવાદ એવો થાય કે એમાં અહીંયા આવનાર શિક્ષકને એવું લાગે કે હું કંઈક જાણી લઈ ગયો, હું કંઈક આમાં મને મારા જ્ઞાનમાં થોડો વધારો થયો. શાળાઓનું વહીવટી ઇન્સ્પેક્શન પૂરું કરી દીધું. એક પણ શાળામાં આપણે આ 2023 સુધીના રોજમેળ ચકાસાઈ ગયા. એમના વાલી ફોર્મ શ્રી સીઆરસી બીઆરસી અને સર્વે સારા મિત્રો અને આ કાર્યક્રમ માટે જેમણે ઘણી જ બધી જહેમત ઉઠાવી છે એવો અમારો સર્વે સ્ટાફ. ખાસ આ બધા ખૂબ મોટા તજજ્ઞો અને મોટા શિક્ષણવિદો છો, અને જ્યારે આપ સર્વે સાથે વાતચીત કરવાનો અને આપ સર્વેની વચ્ચે બોલવાની જ્યારે મને તક મળી છે ત્યારે ખરેખર હું પણ ધન્ય અનુભવું છું કે મારા પપ્પા ગવર્મેન્ટ સ્કૂલમાં, સાહેબે જેમ વાત કરી, મારા પપ્પા ગવર્મેન્ટ સ્કૂલમાં આચાર્ય હતા અને કદાચ આજે ગઈકાલે અમને વાત કરી કે પપ્પા આવતીકાલે અમે વિદ્યા મંદિર જ્ઞાનપીઠમાં 116 શાળાના આચાર્યને બોલાવીને એક સરસ મજાનો કાર્યક્રમ કરવાના છે. તો એમને પણ ઘણો ગર્વ થયો છે, કારણ કે વર્ષોથી એક કહેવત છે કે ભાઈ ડોક્ટરનો છોકરો ડોક્ટર બને ને શિક્ષકનો છોકરો શિક્ષક બને. મારા કેસમાં તો એવું હતું કે મારા પપ્પા વર્ષોથી પાટી લઈને આવનારા બાળકો એમાં એક એકલો વૃત્તિને એના જીવનને ખરેખર આદર્શતમ બનાવવાનું એ કાર્ય જ્યારે આપણે કરતા હોઈએ છીએ. એમ કહેવાય છે કે કરમ નહીં, નાની વાતો કે ભોજન તો કરવાનું છે, 2-5 મિનિટ આમ જશે, પાદાની સહિતને સાંભળવાના છે. પણ મહાભારતનો એક સુંદર મજાનો પ્રસંગ મને એ માટે યાદ આવે કે કર્ણને જ્યારે શિક્ષા લેવી હતી, વિદ્યા લેવા માટે જ્યારે કર્ણ દ્રોણાચાર્ય પાસે ગયા ત્યારે કર્ણને પૂછવામાં આવ્યું કે તમે કોઈ રાજકુમાર છો, તમે કોઈ રાજા રજવાડામાંથી આવો છો? કારણ કે એ તો સાથી પુત્ર હતા. પણ ત્યારે કર્ણએ બહુ સુંદર મજાનું વાક્ય બોલ્યું અને એ વાક્યમાં એ કીધું કે દેવાયત્તે કુલે જન્મે મરાયત્તે પૌરુષ. ક્યાં જન્મ લેવો તો દેવના હાથમાં છે, મારા હાથમાં નથી. તો બધાને જો ખરેખર ફોર્મ ભરવાનું કહેવામાં આવે તો એમ જ કેવી કે રાણી રમવાની દુનિયા, મુકેશ અંબાણી દુનિયા મને જન્મ આપજો. એ દેવાયત્તે કુલે જન્મે, ક્યાં કોઈમાં જન્મ લેવો એ તો ઈશ્વરના હાથમાં છે, પણ મરાયત્તે તો પૌરુષ, પરાક્રમ કરવું એ મારા હાથમાં છે અને માટે હું પરાક્રમ કરીશ. અને આપ સૌ જાણો છો એમ એક બાળક જ્યારે આપણી પાસે આવે છે ત્યારે એના જીવનમાં એક આશાનો સંચાર થાય, એક સુંદર મજાનું એના જીવનમાં જીવનનું નિર્માણ થઈ શકે એ માટે એને આશાવાન બનાવવાના છે. અને આપણે એક ટીમથી અત્યારે સરસ મજાનું શિહોર તાલુકામાં કામ થઈ રહ્યું છે. મારા કેન્દ્રવતી આચાર્યોની ટીમ છે, સીઆરસી મિત્રો છે, બીઆરસી મિત્રો છે. એક સંકલનથી એક સરસ મજાના ટીમ સાથે આજે શિહોર તાલુકામાં
વહીવટી ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, તમામ ક્ષેત્રે આપણે કામ કરી રહ્યા છીએ. તમે જુઓ, તમે અત્યારના હાલના ઓલામાં જોયું હશે કે હજી જે તાલુકાઓમાં માર્ચના પગારના અને પુરવણીના ફાફા છે, તો આપણે એપ્રિલનું અત્યારે હિસાબી માંગી રહ્યા છીએ. આ ક્યારે શક્ય બને છે કે જ્યારે એક ટીમ વર્ક હોય. મારો કેન્દ્રવતી આચાર્ય છે, રાત્રે 2:30 વાગે ફોન કરે, સાહેબ પ્રેઝા ચાલે છે? કેમ કે તમને અત્યારે વર્તમાનમાં ખબર હશે, પ્રેઝા સોફ્ટવેર છે અત્યારે જે આપણને આપણી સરકારશ્રી તરફથી આપવામાં આવ્યો છે, એટલે એના ઘણા બધા ઇસ્યુ છે.